હેલો ગાઈઝ, વેલકમ ટુ લેઝી જીપીએસસી ક્લાસીસ. આજે આપણે મેગી સિરીઝમાં મહત્ત્વનો એક કરંટ અફેરનો ટોપિક ડિસ્કસ કરીશું. એ ટોપિકનું નામ છે આર્ટિકલ 131. બરાબર છે મિત્રો? હવે આર્ટિકલ 131 શું કામ ચર્ચામાં હતો? તમને ખબર જ છે કે મિત્રો, ડિસેમ્બરમાં પાર્લામેન્ટે CAA બિલ પાસ કર્યું, સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ. હવે એ બિલ મુજબ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી 5 માઇનોરિટી એટલે હિન્દુ, જૈન, પારસી, શીખ, બુદ્ધ, ક્રિશ્ચિયન એમને ભારતમાં નાગરિકતા અપાશે, પરંતુ મુસ્લિમોને નહીં અપાય, કારણ કે મુસ્લિમો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં મેજોરિટી છે. તેથી કેરળ ગવર્મેન્ટે અને છત્તીસગઢ ગવર્મેન્ટે આર્ટિકલ 131નો ઉપયોગ કરીને, બરાબર છે મિત્રો, કેરળ ગવર્મેન્ટ અને છત્તીસગઢ ગવર્મેન્ટે આર્ટિકલ 131નો ઉપયોગ કરીને સુપ્રીમ કોર્ટમાં રીટ કરી છે કે આ એક્ટથી મુસ્લિમોના રાઇટ્સનું હનન થાય છે. બરાબર છે મિત્રો? હવે કયા કયા આર્ટિકલનું હનન થાય છે, કયા કયા આર્ટિકલનું અનકોન્સ્ટિટ્યુશન છે અથવા વાયોલેટ છે આ એક્ટ? બરાબર, તો આર્ટિકલ 14, આર્ટિકલ 15 અને આર્ટિકલ 21નું હનન થાય છે. હવે આર્ટિકલ 14 શું છે? તમને ખબર જ છે કે બંધારણમાં મૂળભૂત અધિકાર અમેરિકામાંથી લીધા છે, ભાગ 3માં છે. બરાબર છે? મેગ્ના કાર્ટા પણ કહે છે. આર્ટિકલ 12થી આર્ટિકલ 35 સુધી મૂળભૂત અધિકારો છે. હવે આર્ટિકલ 14માં શું છે? આર્ટિકલ 14 એટલે ઇક્વાલિટી બિફોર લો, એટલે કાયદા સમક્ષ સમાનતા. બરાબર. આર્ટિકલ 21માં જીવન જીવવાનો અધિકાર છે, સ્વતંત્ર રીતે જીવવાનો અધિકાર છે. તમને ખબર જ છે મિત્રો કે આર્ટિકલ 21માં ઘણા બધા મહત્ત્વના કેસ છે. રાઇટ ટુ લાઈફ, રાઇટ ટુ એન્વાયરમેન્ટ, રાઇટ ટુ સ્લીપ, રાઇટ ટુ પ્રાઇવસી, જે પુટ્ટા સ્વામી કેસ છે આર્ટિકલ 21ના અંદર આવે છે. નેક્સ્ટ છે આર્ટિકલ 25. આર્ટિકલ 25 એવું કહે છે કે તમને કોઈ પણ ધર્મ પ્રેક્ટિસ કરવાનો અધિકાર છે. તમે કોઈ પણ ધર્મ અને કોઈ પણ પ્રોફેશન તમારી રીતે પ્રેક્ટિસ કરી શકો છો. હવે આર્ટિકલ 131 શું છે એના વિશે આપણે ડિટેલમાં ભણીશું. આર્ટિકલ 131 ઓરિજિનલ જ્યુડિક્શન છે સુપ્રીમ કોર્ટની, એટલે મૂળ અધિકાર ક્ષેત્ર છે. હવે આનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે, ક્યારે કરવામાં આવે? જો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને એકથી વધારે સ્ટેટનું ડિસ્પ્યુટ થાય તો આ એક્ટનો ઉપયોગ કરવામાં આવે, આ આર્ટિકલનો ઉપયોગ કરવામાં આવે. જો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને અથવા સ્ટેટ અને બે સ્ટેટનું ડિસ્પ્યુટ થાય તો પણ આ આર્ટિકલનો ઉપયોગ કરવામાં આવે. આ આર્ટિકલનો ઉપયોગ કરીને સુપ્રીમ કોર્ટમાં રીટ કરવામાં આવે. અને જો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને 2થી વધારે સ્ટેટ વચ્ચે વિવાદ થાય તો આ આર્ટિકલનો ઉપયોગ કરવામાં આવે. બરાબર છે મિત્રો? એટલે આર્ટિકલ 131 શું છે? ઓરિજિનલ જ્યુડિક્શન, મૂળ અધિકાર ક્ષેત્ર. બરાબર છે મિત્રો? આનો ઉપયોગ કરીને આપણે આપણા જે મૂળભૂત અધિકારનું હનન થાય છે એનો ઉપયોગ કરીને સુપ્રીમ કોર્ટમાં આપણે રીટ કરી શકીએ છીએ. બરાબર. હવે ઓરિજિનલ જ્યુડિક્શન એ આર્ટિકલ 32ના અંદર આવે છે. તમને ખબર જ છે કે આર્ટિકલ 32માં રીટ છે, 5 પ્રકારની રીટ આવે છે, એ તમને ખબર જ છે મિત્રો. તો આર્ટિકલ 131 મુજબ જે આપણે ઓરિજિનલ જ્યુડિક્શનમાં જે કેસ કર્યો, બરાબર મિત્રો, એ આર્ટિકલ 32 હેઠળ પણ લાગશે. જો સુપ્રીમ કોર્ટમાં રીટ હશે તો આર્ટિકલ 32 હશે, અને જો હાઈકોર્ટમાં આપણે રીટ કરવી હોય, હાઈકોર્ટમાં આપણે કેસ કરીએ અને રીટ કરવી હોય તો 226માં છે. એ તો તમને ખબર જ છે મિત્રો. એટલે આ હતું આજનું આર્ટિકલ 131 વિશેની માહિતી. હવે આપણે શોર્ટમાં એકવાર જોઈ લઈએ. આર્ટિકલ 131 કેરળ અને છત્તીસગઢ રાજ્ય લાવ્યા. શેના માટે લાવ્યા? કે CAAનું બિલ હતું એના વિરોધમાં લાવ્યા, કે CAAનું બિલ મુસ્લિમોના રાઇટનું હનન કરે છે. કયા કયા આર્ટિકલનું હનન કરે છે? 14, 15 અને 21. બરાબર છે મિત્રો? સુપ્રીમ કોર્ટ આર્ટિકલ 32 વડે રીટ કરે છે. સુપ્રીમ કોર્ટમાં આર્ટિકલ 32 વડે રીટ થાય છે જો ફંડામેન્ટલ રાઇટનું હનન થાય તો, અને હાઈકોર્ટમાં 226 વડે. ઓકે મિત્રો?